આપણી સાથે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લો, તાલુકો ચુડા અને ગામ છે છત્રીયાળા. ત્યાંથી એક ફેમિલીમાં 2 મેમ્બર્સ હતા, જનકબેન નખિયા અને લાલજીભાઈ નખિયા, કાકી અને ભત્રીજા છે. એ બંનેને હરસના ઓપરેશન પછી અત્યારે 20મા દિવસે ફાઇનલ ફોલોઅપમાં આવેલા છે. આપણે એમના મોઢેથી જ સાંભળશું એમના શું અનુભવ, એમને શું તકલીફ હતી અને પછી ઓપરેશન થયા પછી કઈ રીતે રિકવરી થઈ. લાલજીભાઈ બોલો, તમારા શું હરસની તકલીફ હતી. એટલે તમને શું તકલીફ થતી? હરસ તો નિદાન છે. દુખાવો થવો, બળતરા થવી, આપણે રિંગ ફરતું નાની એવી ચામડી આમ ઊંચી થવી, પછી દુખે, પછી સહેજ બળે અને સંડાસ જાડું આવે. ઓકે, પછી અહીંયા આપણે ઓપરેશન કર્યું પછી શું તમારો અનુભવ છે? ઓપરેશન કર્યું પછી સારું અને કોઈ દુખાવો, કોઈ એવી તકલીફ નહીં. ઓકે, લાલજીભાઈને 3rd ગ્રેડ પાઇલ્સ હતા અને એક સાઈડ એનલ પેપિલા પણ હતું. સો અમે પાઇલ્સને રિમૂવ કર્યું, ઓપન હેમરોઇડેક્ટોમી કરી. પણ એ બહુ કોમન પરસેપ્શન છે, લોકોનું એવું માનવામાં હોય બેન તો હજી આમ ઓલું હોય, હોસ્પિટલમાં આવે એટલે આમ બીજ ગયા, એટલે લોકોને એવું હોય કે બહુ દુખાવો થશે. એવું હતું ને પેલા ઓપરેશન કરે એટલે દુખાવો બહુ થશે, એવું થાય, ટેન્શન રહે કે તકલીફ થાય છે. પણ એવી કઈ થઈ, એવું કોઈ તકલીફ નહીં. એટલે બિંદાસ તમે, એટલે બધું જ તમે કામે કરી શકતા હોય. અને ઈ જ દિવસે રજા આપી દીધી. આપણે એવું સાંભળ્યું હોય કે 2-3 દિવસ દાખલ રહેવું પડે, એવું બધું હતું મગજમાં તમને? એવું હતું, બીજે દી રજા મળે. આ તો આપણે 11 વાગે એડમિટ થયા, 6-7 વાગે. સો ધીઝ આર કોમન પરસેપ્શન્સ કે ઓપરેશન પછી દુખાવો થાય કે રિંગ કપાઈ જાય, કંટ્રોલ ના કરી શકે, આવું બધું લોકો અમને પ્રશ્ન કરતા હોય અહીંયા જ્યારે આવે ત્યારે. એટલે એવું નથી હોતું. સરખી રીતે ઓપરેશન થાય તો કોઈ રિંગ કપાતી નથી, તમે સંડાસ રોકી જ શકતા હશો અત્યારે. અને ઘણાને એ પણ પ્રશ્ન આવે જ્યારે પેશન્ટ્સ બહુ બધા ડોક્ટર પાસે જઈને આવ્યો હોય તો કે સાહેબ પછી કાયમી દુખાવો રહી જશે. એવો કોઈ કાયમી દુખાવો નથી રહેતો. ના, કોઈ એ કાયમી દુખાવો એટલે રહે કે જો વધારે ચામડી બાળે તો મળમાં સાંકળો થઈ જાય, એવું. પણ સરખી રીતે કંઈ એવું કાંઈ ના. ઓકે બેન, બરાબર છે ને? ઓકે, ફાઇન.